નમસ્કાર મિત્રો, મારું નામ રવિ છે। મારી ઉંમર 20 વર્ષની છે। કાકા કામથી બહાર ગયા હતા। મમ્મી પપ્પા મામાના ઘેર ગયા હતા। ઘેર કાકી અને હું હતા। અમે ઘણા સમયથી આ તકની રાહ જોઈ રહ્યા હતા। મેં કહ્યું, કાકી, આજે ઘણા સમય પછી ક્રિકેટ રમવાનો મોકો મળ્યો છે। કાકી, ચાલો આપણે ક્રિકેટ રમીએ। મને આજે બહુ મન થાય છે। મારો પોપટ તમારી ગુફા માટે તરસી રહ્યો છે। કાકીએ કહ્યું, એક વાતનું ધ્યાન રાખજો કે તમારા કાકાને ખબર ન પડે। મેં કહ્યું, અરે કાકી, ચિંતા ના કરો। પછી હું અને કાકી રૂમમાં ગયા। કાકીએ કહ્યું, પહેલા દરવાજો બંધ કરો। કાકી ખૂબ જ સુંદર હતી, પણ મારા કાકાને તેની સુંદરતાની કદર ન હતી। તેને વારંવાર ઠપકો આપતા હતા અને તેથી સાથે ઝઘડો કરતા, અને તેથી જ કાકી મારી સાથે ક્રિકેટ રમવા માટે પાગલ થયા હતા। પછી કાકીએ તેમના રૂમમાં ક્રિકેટ રમવાની તૈયારી કરી। મને કહ્યું, તમે અહીં બેડ ઉપર સૂવો, ત્યાં હું તમારા જાડા પોપટને મસ્ત મજાનો મસાજ કરીશ। અને કાકીએ ધીમેથી મારો રબર જેવો પોપટ કાઢ્યો અને ચૂસવા લાગી। મને અનેરો આનંદ મળતો હતો। મારો પોપટ એકદમ કારો અને લાંબો હતો। તે કાકીને ચીસો પડાવવા માટે તૈયાર હતો। પછી મેં કાકીને ધીમે ધીમે હાથ ફેરવવાનું શરૂ કર્યું। મારો હાથ કાકીની રાતીચોર ગુફા પાસે ગયો। મેં ત્યાં ધીમેથી ખંજવાયું। ત્યાં તો કાકી ભાન ભૂલી ગયા અને મારા ઉપર સૂઈ ગયા। પછી મેં કાકીને બેડ ઉપર વાંકી રાખીને તેના વાળ મારા હાથમાં લઈને કાકીને ગોળી બનાવીને મારો રબર જેવો પોપટ કાકીને ગુફામાં ગાલ્યો। ત્યાં તો કાકી ચીસ નીકળી ગઈ, ભત્રીજા, તમારો બહુ મોટો છે, ધીમે ધીમે કરજો। પછી મેં ક્રિકેટ રમવાની શરૂ કરી। કાકીએ બહુ મજા આવતી હતી। હું જોર જોરથી ગાલી રહ્યો હતો। રૂમમાં પટાપટી અવાજ આવતો હતો। કાકી ચીસો પાડતી હતી। અમે બંને ક્રિકેટની રમત 3 કલાક સુધી રમ્યા। પછી અંતે પાણી નીકળવાની તૈયારી હતી ત્યારે ઘરે કાકા આવી ગયા। તેણે રૂમનો દરવાજો ખોલવા કહ્યું। હું ડરી ગયો હતો। મારો પોપટ કાકીની રાતીચોર ગુફામાં હતો। મને અને કાકીને સંતોષ થયો ન હતો। ત્યાં તો કાકો આવી ગયા। હું બાથરૂમમાં છુપાઈ ગયો। કાકી બેડ ઉપર સૂઈ ગયા। મારું કામ અધૂરું રહી ગયું। પછી એક દિવસ હું કોલેજથી પાછો આવ્યો ત્યારે મેં જોયું કાકા અને કાકી વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો। હું તેમની લડાઈને શાંત કરવા માટે ગયો તો કાકી દરવાજો બંધ કરી દીધો હતો। હું બહાર ઊભો હતો અને કાકી કહેતી હતી કે જ્યારે તમે બરાબર કરી નથી શકતા તો હું શું કરું? તમે મને મશીન માની લીધું છે। બિચારી કાકીએ કહ્યું, તમે ફરીથી ક્રિકેટ રમી શકો છો। કાકાથી કંઈ થતું નહોતું। કાકા બોલ્યા, જો તને ગમે તેની સાથે કર, મને વાંધો નથી, પણ હું એ બધું રોજ નથી કરી શકતો। મારો પોપટ ઊભો નથી થતો, હું શું કરું? મેં વિચાર્યું કે કાકી કાકા પર ગુસ્સે થશે। પછી હું ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો। થોડીવાર પછી કાકા બહાર આવ્યા। તે ખૂબ જ ગુસ્સે હતા, તેથી મેં કંઈ કહ્યું નહીં। મેં વિચાર્યું કે હું એકવાર કાકીને પૂછું। કાકીના રૂમમાં ગયો ત્યારે તે પલંગ ઉપર બેઠી હતી। મેં કહ્યું, થોડીવાર પહેલાં જ આવ્યો હતો, તમારી અને કાકા વચ્ચે થોડી ઝઘડો ચાલતો હતો તો હું ચૂપચાપ સાંભળતો હતો। કાકીએ કહ્યું, અરે આ તો રોજનું નાટક છે। મેં સાંભળ્યું કે તમે કાકાને કહેતા હતા કે તે કંઈ બરાબર નથી કરી શકતા। તો હું કાકીને કહ્યું, છોડો હવે તે આ વાતને। તેણીએ કહ્યું, તમે હવે બહાર જાઓ, હું તમને પછી કહીશ। મેં કાકીને પૂછ્યું, પણ તેણીએ કહ્યું નહીં। હું મારા રૂમમાં ગયો અને કાકી મારા માટે ચા લઈને આવી તો મેં તેને કહ્યું, કાકી, હું તમને એક વાત કહું? હા, બોલો। મેં કહ્યું, કાકી, આજે તમે સુંદર દેખાઈ રહ્યા છો। કાકી હસવા લાગી। તેણીએ કહ્યું, કાશ તમારા કાકા પણ તમારા જેવા જ હોત, મારી જિંદગી સ્વર્ગ બની જાત। હું કાકીને તેની વેદના જાણવા માટે ઉશ્કેરાવા લાગ્યો। કાકીએ કહ્યું, તમે જાણો છો કે અમારા લગ્નને 2 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ તમારા કાકા આજ સુધી મારી સાથે ક્રિકેટ મેચ ક્યારેય બરાબર રમી શક્યા નહીં। મેં વિચાર્યું કે કાકી ક્યારેય આવી વાતો નથી કહી। પછી આજે અચાનક શું થયું? વાત કરતી વખતે તે મારી બાજુમાં બેસી ગઈ। મેં કાકીના હાથમાં મારા હાથ લીધા। પછી અચાનક મમ્મી કાકીને બોલાવવા લાગી। પછી કાકી ચાલ્યા ગયા। મેં વિચાર્યું કે કાકી ક્યારે આવીને આટલી નજીક બેસી છે તો
તો કદાચ તે મારી સાથે પણ બધું કરી શકે છે. હું મારી કાકી સાથે આ બધું કરવા માટે પાગલ થઈ રહ્યો હતો, પરંતુ હું શું કરી શકું? મારામાં તેની સાથે જઈને વાત કરવાની પણ હિંમત ન હતી. પછી થોડા દિવસોમાં આમ જ વીતી ગયા. પણ હું એક રાતે મારી કાકી સાથે ક્રિકેટ રમવાનું વિચારતો હતો. જ્યારે હું બહાર આવ્યો ત્યારે મેં જોયું કે કાકાના રૂમમાં લાઇટ ચાલુ હતી અને પછી મેં કાકીનો અવાજ સાંભળ્યો. હું દિવાલ પાસે બેસીને એમની વાતો સાંભળવા લાગ્યો. હવે હું સમજી ગયો કે કાકા બરાબર નથી કરી શકતા. સવારે કાકા ઓફિસે ગયા પછી હું કાકીના રૂમમાં ગયો. તે કપડાં ફોલ્ડ કરતા હતા. મેં કહ્યું, શું થયું કાકી? હું તમને એક વાત કહું કાકી, તમે નહીં ઈચ્છતા કે આપણા ઘરે કોઈ નાનો મહેમાન આવે? મારી વાત સાંભળીને કાકીએ માથું નીચું કર્યું. મેં કહ્યું, શું થયું કાકી? કંઈક ખોટું તો નથી કહ્યું ને? કાકી બોલ્યા, કદાચ બાળકનું સુખ મારા નસીબમાં નથી. મેં કહ્યું, કેમ કાકી? હવે હું તમને શું કહું? તમારા કાકા બરાબર નથી કરી શકતા. મેં કહ્યું, ભાભી, જો તમે ઈચ્છતા હો તો હું તમારી સાથે ક્રિકેટ રમું અને તમારી ઈચ્છા પૂરી કરું. કાકીએ કહ્યું, પણ પછી ઘરમાં કોઈને ખબર પડશે તો અમારી બદનામી થશે. મેં કહ્યું, કાકી, આમાં જ મને ફાયદો લાગે છે. અને કાકીએ કહ્યું, મારે પણ આ બધું તમારી સાથે કરવું હતું, પરંતુ મમ્મી પપ્પા હંમેશા ઘરે જ રહે છે, તો આપણે કેવી રીતે કરીશું? મેં કહ્યું, કાકી, તમે ખાલી હા કહો, બાકીનું હું સંભાળી લઈશ. પછી કાકી હસવા લાગી. હું સમજી ગયો કાકી મારી સાથે આ બધું કરવા તૈયાર છે. હવે હું એ તકની રાહ જોવા લાગ્યો કે ક્યારે ઘટના આ બધા લોકો બહાર જશે. લગભગ એક અઠવાડિયા પ્રતીક્ષા વીતી ગયું. પછી મેં વિચાર્યું કે કાકીએ રવિવાર હતો, બધા ભેગા બેઠા બેઠા વાતો કરતા હતા. મેં કહ્યું, આજે ક્યાંય ફરવા જવાનું મન થાય છે. તો પપ્પાએ કહ્યું, એમાં શું છે, આપણે બપોરે ફરવા જઈશું અને બપોરનું ભોજન હોટલમાં લઈશું. પછી હું સૂવા માટે મારા રૂમમાં આવ્યો. હું વિચારતો હતો કે મેં બધાને ફરવા જવાનું કહ્યું હતું, પણ હવે મારે અને મારી કાકીને ઘરે જ રહેવાનું છે. જ્યારે બધા તૈયાર થાય ત્યારે મેં પપ્પાને કહ્યું કે મને અહીં ઘરે રહેવા દો, કારણ કે જો બધા જશે તો ઘરમાં કોણ રહેશે? પપ્પાએ કહ્યું, ઠીક છે, તું ઘરે રહેજે. તો કાકીએ કહ્યું, હું પણ નહીં આવું, મારી તબિયત સારી નથી. પછી બધા નીકળી ગયા. હું અને કાકી ઘરે એકલા રહ્યા. મેં કહ્યું, વાહ કાકી, તમે શું બહાનું આપ્યું છે? તો કાકીએ કહ્યું, હા, હવે તો મજા કરવી છે. પછી હું બાથરૂમમાં નાહવા ગયો. મારા પોપટને હલાવી રહ્યો હતો. કાકી ક્રિકેટની તૈયારી કરતા હતા. પછી કાકી બાથરૂમમાં આવ્યા. મારા પોપટને પકડીને મને બેડ ઉપર સુવડાવ્યો. કાકી ફૂલ મોજમાં હતા. તેણે આવડો મોટો પોપટ ક્યારેય જોયો ન હતો. તે પોપટને માલિશ કરવા લાગી અને પછી તેની ગુફા ખોલીને મેં બે પગ પહોળા કરીને મારા પોપટની ઉપર ધીમે ધીમે બેસી ગયા. મેં જોયું તો મારો 10 ઇંચનો પોપટ આખો ગુફામાં હતો. મને ખૂબ જ આનંદ મળતો હતો. મેં કાકીએ સ્પીડ વધારવાનું કહ્યું. પછી મેં ગમગમાટી બોલાવી દીધી. કાકી રાડો પાડતી રહી. અમે 3 કલાક સુધી આનંદ માણતા રહ્યા. પછી કાકીનું પાણી છૂટી ગયું અને મારું પણ જ્યુસ નીકળી ગયો. તો મિત્રો, આજની આ સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને કરી લો સબસ્ક્રાઈબ.